રિઝવાન નામનો વ્યક્તિ આ ફોટો જોઈ શકો છો પાછળ તેને એક છોકરીની 48 મૃત બોડી છોકરી હોય ને દાટેલી હોય ને ખાડામાં ત્યાંથી ધૂળ કાઢીને અંદર જાય ને ત્યારબાદ તેની સાથે ખરાબ કૃત્ય કરે 4-5 વાગ્યા કબ્રિસ્તાનની અંદર છોકરીને દાટવા આવે દાટીને પરિવારના લોકો ચાલ્યા જાય અને ત્યારબાદ આ શખ્સ રાત્રે તે ખાડો ખોદીને ત્યારબાદ નીચે ઉતરીને તે છોકરી સાથે ખરાબ કૃત્ય કરે બળાત્કાર કરે અને એક છોકરી નહીં આવી 48 છોકરી સાથે ખરાબ કૃત્ય કરનાર આ ફોટો તમે જોઈ શકો છો આ ઘટના સાંભળીને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે તમારા પણ હોશ ઉડી જશે કારણ કે જે આ ઘટના છે ને આ ઘટના સાંભળીને તમારા પણ આંખમાંથી આંસુ આવી જશે કે ભાઈ દીકરીઓ સાથે છોકરીઓ સાથે આવું કૃત્ય કરતો હતો એ પણ મર્યા પછી તેની સાથે હાલ મિત્રો આ ઘટના છે એ ઘટી છે ને આ ઘટના તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું ક્યાંની છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર માહિતી બતાવવા જઈ રહ્યો છું સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું રિઝવાન નામનો વ્યક્તિ જે આ મિત્રો વાત તો તમે ખાસ કરીને આ નામ યાદ રાખજો રિઝવાન નામનો વ્યક્તિ આ ફોટો જોઈ શકો છો પાછળ તેને એક છોકરીની 48 મૃત બોડી છોકરી હોય ને દાટેલી હોય ને ખાડામાં ત્યાંથી ધૂળ કાઢીને અંદર જાય ને ત્યારબાદ તેની સાથે ખરાબ કૃત્ય કરે હાલ આ ઘટના છે પાકિસ્તાન કરાચીની ઘટના છે આમની અંદર આ વ્યક્તિ આ રિઝવાન નામનો વ્યક્તિ છે તેની પાસે કંઈ પણ કામ નતું મળતું ને ત્યારબાદ તે જાય છે કબ્રિસ્તાન અને ત્યાં એક વ્યક્તિ મળે છે ત્યારબાદ વ્યક્તિ સાથે કામે ત્યાં રહે છે ભાઈ પાણી પાવાનું ઝાડવાની સાથે જ્યાં પણ લોકો લાશ લઈને આવે ત્યારે ખાડા ગાળવાના એવું બધું કામ હોય તે કામ કરતો અને ત્યારબાદ તે જે કૃત્ય કરતો ને જે આ મિત્રો વાત તો પાકિસ્તાનની કરાચીની આસપાસની આ ઘટના છે આનું નામ રિઝવાન છે અને હાલ મિત્રો વાત તો તેની સાથે જે થયું હતું ને જે આ મિત્રો વાત તો એક નહીં પરંતુ 48 છોકરી લાશો સાથે જે ખરાબ કૃત્ય કરતો હતો બળાત્કાર કરતો હતો જે પણ કરતો હતો હવે મિત્રો એક દિવસ થાય છે એવું જે આ મિત્રો વાત કીધો 4-5 વાગે લાશ લઈને આવે છે પરિવારના લોકો દાટે છે 2-3 કલાક પ્રક્રિયા ચાલે છે ત્યારબાદ તે પરિવારના લોકો ચાલ્યા જાય છે ને ત્યારબાદ આ ભાઈ સાંજના 6-7 વાગે જાય છે ત્યાં જ્યાં પણ દાટેલી હોય લાશ ત્યાંથી પગની સાઈડથી ધૂળ કાઢે અને ત્યારબાદ તેની સાથે જે કરે કૃત્ય કરે આ બિલકુલ ખોટું અને ત્યારબાદ અચાનક જ તે છોકરીની આંખો તરફ જોવે છે અને ત્યારબાદ સૌપ્રથમ તો તેને દાંત દેખાય છે અને ત્યારબાદ તેની આંખો તરફ જોતો હતો ને ત્યારબાદ તેની આંખમાંથી પ્રકાશ રોશની તરત જ એના ચહેરામાં પડી અને ત્યારબાદ આ ડરી ગયો અને ત્યારબાદ ત્યાંથી ભાગ્યો અને બધા લોકો ત્યાં આસપાસના ભેગા થઈ ગયા આ ભાઈ પૂરી રીતે ડરી ગયેલો હતો જે થયું હતું ને અને ત્યારબાદ ત્યાં પોલીસ પણ આવી ગઈ અને પોલીસે તેને પકડી પણ લીધું અને ત્યારબાદ તેને જે કબૂલિયત કરી છે ને 48 છોકરી તેની સાથે જે કરનારા વ્યક્તિ હજી પણ જીવતો છે પાકિસ્તાનની જેલમાં છે અને પરિવારના લોકો અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશનમાંથી ભાઈ પૂછપરછ કરવા માટે રિકન્સ્ટ્રક્શન કરવા એવું બોલાવે છે ત્યારબાદ ત્યાં અને ત્યારબાદ બધા પરિવારના લોકોને બોલાવી લેતા 48 ના અને ત્યારબાદ તે આંગળી સીધીને કહેતો હતો કે આ લાશ અહીં દાટી છે આની સાથે મેં આવું કર્યું હતું અને ત્યારબાદ પરિવારના લોકો જોતા હતા કે કંઈક અમારી દીકરીની સાથે પણ આવું ન કર્યું હોય ને તે તરફ પણ આંગળી ન કરી દે વિચાર કરો તે પરિવારના લોકોની હાલત કેવી છે જે આ મિત્રો વાત તો પાકિસ્તાનની ઘટના છે અને હાલ હજી આ પરિવારના લોકો ન્યાય આપવા માટે અને ફાંસી આપવા માટે લોકો લડત લડી રહ્યા છે 2011 ની ઘટના છે આ ઘટના હાલ પાકિસ્તાનની અંદર બનેલી છે તો આના વિશે તમારું શું કહેવું છે થયું છે અને ફાંસીની સજા તો મળવી જ જોઈએ ક્યાંક ને ક્યાંક તમારી શું રહેશે જે પણ હોય કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો વિડીયો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું આ હોપ કે તમને બધા લોકોને આ વિડીયોની અંદર સમજણ પડી છે આપણે એક નવો વિડીયો મળી જશે બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત વિડીયો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને એવી વધારે જાણકારી લાવતો